તો ખૂબ જ રસપ્રદ પરિસ્થિતિ આવી છે, કારણ કે એનડીએ અને ઇન્ડિયા બંને પ્રયત્નો કરી રહી છે. જે પ્રકારે આપણે અલગ અલગ નેતાઓને સાંભળ્યા, આ વિષય પર વધુ ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં કોંગ્રેસમાંથી ઉપસ્થિત છે હિરેનભાઈ બેંકર અને ઘનશ્યામભાઈ ગઢવી, ભારતીય જનતા પાર્ટીના નેતા. બંનેનું સ્વાગત છે. એ સાથે દિલ્હીથી અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા પણ છે. પહેલા કિંજલ પાસે જઈશું. કિંજલ, જે સ્થિતિ અત્યારે સર્જાઈ છે અને એનડીએ સર્વાનુમતે નેતા તરીકે પસંદ કર્યા છે પીએમ મોદીને, અને ઇન્ડિયા ગઠબંધનની પણ અત્યારે મીટિંગ ચાલી રહી છે, પરંતુ હવે નક્કી છે જે પ્રકારે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર બંને હસી મજાક પણ કરી રહ્યા હતા પીએમ સાથે, હળવા અંદાજમાં જોવા મળ્યા. હવે કોઈ નવા જૂનીના હાલ એંધાણ નથી. એ વાત સ્પષ્ટ કે એનડીએ સરકાર બનાવશે અને 8મી તારીખે શપથ લઈ શકે પીએમ. જી બિલકુલ અક્ષય, એનડીએ સરકાર બનાવી રહી છે. 8મી વખતે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી પણ શપથ લઈ રહ્યા છે અને તેની સાથે મહત્વપૂર્ણ જે સમાચાર છે કે વડાપ્રધાનની કેબિનેટની પણ શપથવિધિ એ જ દિવસે થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. તેના બે સંકેતો એ રીતે મળી રહ્યા છે કે ન માત્ર ગુજરાતથી પરંતુ તમામ જગ્યાથી એનડીએ એટલે ભાજપ અને એનડીએના ઘટક દળોએ પોતાના સાંસદોને આવતીકાલે સાંજ સુધીમાં દિલ્હી બોલાવ્યા છે. સ્વાભાવિક છે કે અત્યારે ગઈ વખતની જો એક ડિકેટની વાત કરવામાં આવે તો એક ડિકેટની અંદર ભાજપ અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈચ્છતા તેમને મંત્રાલય આપતા હતા અને તેમની માટે તેમનું એક વિઝન પણ હતું. પરંતુ ચોક્કસ આજે ભલે એક સ્માઇલ છે તે નરેન્દ્ર મોદીના ચહેરા પર જોવા મળતી હોય, અમિત શાહના ચહેરા પર જોવા મળતી હોય, પરંતુ એક રંજ પોતાની નિર્ધારિત બેઠકો ન લાવવાનો એ ચોક્કસ છે. પરંતુ ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ હંમેશા એવું કહે છે કે હારમાંથી પણ શીખે છે અને પોતાના કારણો છે તે શોધશે, પરંતુ કારણ શોધવાના ચક્કરમાં વિપક્ષને ક્યાંય ચાન્સ આપવા માંગતા નથી. અને એ જ કારણ છે કે ગઈકાલથી બેઠકોનો દોર હતો તે શરૂ થઈ ચૂક્યો હતો. અમિત શાહ અને જેપી નડ્ડા વચ્ચે 3 કલાક જેટલી અંદાજે બેઠક હતી તે થઈ હતી, કેમ કે આ વખતે વિપક્ષ પાસે પણ એટલું સંખ્યાબળ છે કે ભલે તે સરકાર ન બનાવે પરંતુ વિપક્ષની ભૂમિકામાં, એ લોકસભાની વાત કરવામાં આવે કે રાજ્યસભાની વાત કરવામાં આવે, એ પોતાનો મત છે તે સ્ટ્રોંગલી મૂકી શકે છે અને રજૂ કરી શકે છે. ત્યારે 8 તારીખે વડાપ્રધાન પણ પોતે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી પણ શપથ લેવાના છે અને તેની સાથે જ તેમનું જે મંત્રીમંડળ છે તે પણ શપથ લેશે. અને એ જ કારણ છે કે તમામ રાજ્યના જે મુખ્યપ્રધાન છે, ભાજપ શાસિત રાજ્યના, એનડીએ શાસિત રાજ્યના, તેમને પણ આવતીકાલ સુધી બોલાવવામાં આવ્યા છે. એટલે કે જ્યાં સુધી વિપક્ષ કોઈ પણ પ્રકારની રણનીતિ બનાવે, કોઈ પણ પ્રકારની બાર્ગેનિંગની ઓફર કરે તે પહેલાં આજની આખી જે બેઠકોનો દોર રહ્યો, અક્ષય આપ જુઓ કે વહેલી સવારથી એક મેસેજ પાસ થઈ રહ્યો છે કે ચંદ્રબાબુ નાયડુ છે તે આ મંત્રાલય માંગી શકે છે, નીતિશ કુમાર છે તે આ મંત્રાલય માંગી શકે છે. 4 વાગે બેઠક હતી. 4 વાગે બેઠકની પહેલાં એક જે માહોલ હતો તે બની ચૂક્યો છે, કેમ કે વડાપ્રધાન હોવાની વાત કરવામાં આવે કે અમિત શાહની વાત કરવામાં આવે, શું થયું છે અથવા જનતાના મનમાં શું છે અને તેમની ભૂલ શું છે સમજાઈ ગઈ છે, પરંતુ એ ભૂલનો લાભ વિપક્ષ ન લઈ જાય હાલ એ પ્રયત્ન છે. ને એ કારણ આજે સવારથી બેઠકોનો દોર હતો તે ચાલ્યો. રાષ્ટ્રપતિ ભવનમાંથી સમય પણ માંગી લેવામાં આવ્યો છે અને અત્યારે પણ રાષ્ટ્રપતિ ભવનમાં જે વર્તમાન સરકાર હતી, કેમ કે સરકાર ડિસોલ્વ થઈ ચૂકી છે, તેનું ડિનરનું આયોજન પણ અત્યારે રાષ્ટ્રપતિ ભવનમાં થયું છે. અને 8 તારીખે મહત્વનો દિવસ છે, ત્યારે 7 તારીખ અને 6 તારીખે આખરે કોને લેવામાં આવશે. એનડીએની જ્યારે સરકાર બની રહી છે ત્યારે મંત્રીમંડળમાં કોણ હશે, કયા ઘટક દળના કયા સાંસદને મંત્રાલયમાં સ્થાન મળશે, તે રસાકસી આ 2 દિવસ જોવા મળશે. બિલકુલ, આ 2 દિવસ દરમિયાન જોવા મળશે. કિંજલ, આપ જોડાયેલા રહેજો. પરંતુ હિરેનભાઈ,